સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। રશિયા યુક્રેન યુદ્ધમાં મોટો વળાંક। ફેડ ચેરમેન જેરોમ પોવેલની આજની સ્પીચ પહેલા થયો મોટો ખુલાસો। વધી ગયું સસ્પેન્સ। સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી। આજની વાત આગળ કરતા પહેલા જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોનાલ્ડ ટ્રમ્પની રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની કોશિશોને ત્યારે ઝટકો લાગ્યો, જ્યારે અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો હુમલો યુક્રેન ઉપર રશિયાએ કરી દીધો। 40 મિસાઇલ અને 574 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે। યુક્રેનની સેનાએ એવો દાવો કર્યો છે કે રશિયાના હુમલામાં એક અમેરિકાની કંપની પણ તબાહ થઈ ગઈ છે। રશિયાના યુક્રેન ઉપર હુમલામાં અમેરિકાની કંપનીને મોટું નુકસાન થવાના સમાચાર ઉપર ટ્રમ્પ હવે ભડકી ગયા છે અને ઝેલેન્સ્કીને કહ્યું છે કે રશિયા ઉપર તમે જવાબી હુમલો કરી શકો છો। તો આ રીતે રશિયા યુક્રેન યુદ્ધમાં જે યુદ્ધ વિરામની વાતો ચાલી રહી હતી તેમાં પલટો આવી ગયો અને અત્યારે ભીષણ યુદ્ધ ફરીથી શરૂ થઈ ગયું છે। આ પહેલા યુદ્ધ વિરામની કોશિશોમાં પુતિને યુક્રેન પાસે 3 તેની શરતો મૂકી છે યુદ્ધ વિરામ કરવા માટે, જેમાં યુક્રેને પૂર્વી ડોનબાસ ક્ષેત્ર જે છે તેને છોડી દેવાનું અને નાટોમાં યુક્રેનને સામેલ થવાની જે કાંઈ મહત્વાકાંક્ષા છે તે પણ છોડી દેવાની અને અમેરિકા સહિતના પશ્ચિમી દેશોની સેના યુક્રેનમાં એન્ટ્રી ન લઈ શકે, આ 3 શરતો પુતિને યુક્રેન તરફી મૂકી છે યુદ્ધ વિરામ માટે। હવે જોવાનું રહેશે કે ઝેલેન્સ્કી આ શરતોનો શું જવાબ આપે છે। શેરબજારની વાત કરીએ તો ભારતીય શેર બજારમાં સતત મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે। આજે પણ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 463 પોઈન્ટ અને નિફ્ટીમાં 144 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। ચાંદીની વાત કરતા પહેલા રૂપિયો અને ડોલર વચ્ચે શું ચાલી રહ્યું છે તેના ઉપર નજર કરીએ તો ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો હતો, તેમાં 19-20 તારીખે થોડી મજબૂતાઈ જોવા મળતા 87 રૂપિયાની પણ અંદર બોલાઈ ગયો હતો ડોલર સામે રૂપિયાનો ભાવ, પરંતુ ફરીથી રૂપિયો નબળો પડ્યો અને આજે 87 રૂપિયા 50 પૈસા $1 સામે રૂપિયાની કિંમત રહી છે। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો। ચાંદીના ભાવમાં સતત એક સપ્તાહથી જબરદસ્ત વધઘટનો માહોલ જોવા મળે છે। 20 ઓગસ્ટે ગબડી અને એક તબક્કે $37 અંદર ઉતરી ગયેલા આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં ફરીથી મજબૂતી જોવા મળી છે અને આજે આંતરરાષ્ટ્રીય ચાંદી ઉછળી અને $38 ઉપર ટ્રેડ કરી રહી છે। છેલ્લી 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય $37.50 સપાટીએથી ગઈકાલે સાંજે ઉછળી ગયા બાદ ચાંદી સતત $38 ઉપરની સપાટી જાળવી રાખવામાં સફળ થતી જોવા મળી। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $37.90 અને ઊંચામાં $38.19। ચાંદીના ભાવ ઉપર નજર કરીએ। ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વિચારે છે ચાંદી? આંતરરાષ્ટ્રીય ચાંદી $38.7, 1 કિલો 98.2, ચાંદી ચોરસા 1,14,870 રૂપિયા, 1 કિલો 999 ચાંદી 1,16,970 રૂપિયા, 999 જીએસટી ચાંદી 1,17,377 અને ચાંદી MCX 1,13,825 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં છેલ્લા 2 દિવસની અંદર પ્રતિ કિલોએ 1,500 રૂપિયાની જબરદસ્ત વધઘટ જોવા મળી છે। આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ માટે આજના દિવસના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ ઉપર નજર કરીએ તો નીચામાં $37.68 અને $37.51 અગત્યના સપોર્ટ લેવલ છે। જો તૂટે તો ચાંદી ફરીથી $37ની નજીક ગબડી શકે, જ્યારે ઊંચામાં $38.23 અને $38.41 કુદાવતા ચાંદીમાં ફરીથી ઊંચા લેવલો જોવા મળી શકે છે। MCX ચાંદીના ભાવ માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,13,896 ઉપર બાય કોલ માટે એન્ટ્રી કરી શકાય, 1,14,903 ટાર્ગેટ અને 1,13,060 નીચે સેલ કોલ માટે એન્ટ્રી, 1,12,065 ટાર્ગેટ ગણી શકાય કોલ ફક્ત ઇન્ટ્રાડે પૂરતા અને સમજૂતી માટે જ છે। ઝડપથી સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરી લઈએ। એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો જબરદસ્ત બે તરફી વધઘટનો માહોલ છેલ્લા એક સપ્તાહથી સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે। $3360થી ગબડી $3300 નજીકની સપાટીએ પહોંચી ગયા બાદ સોનાના ભાવમાં જે મજબૂતી જોવા મળી હતી તેમાં ફરીથી છેલ્લી 24 કલાક દરમિયાન ઘટાડો જોવા મળ્યો છે। બે તરફી તોતિંગ ઉથલપાથલ સોનાના ભાવમાં। છેલ્લી 24 કલાકનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો $3350 નજીકની સપાટીએથી ધડાધડ ગબડી અને સોનું ફરીથી $3325ની સપાટી સુધી નીચે ઉતરી ગયું છે। આજના દિવસની સોનાના ભાવની રેન્જ ઊંચામાં $3340 અને નીચામાં $3325 જોવા મળી।
આજે ફેડ ચેરમેન જેરોમ પોવેલ ખૂબ જ અગત્યની સ્પીચ આપવાના છે, જેમાં આગામી મહિનાઓમાં ફેડ વ્યાજદર ઘટાડશે કે નહીં તે મામલે સંકેત મળી શકે છે. તો ફેડ ચેરમેનની આ સ્પીચ પહેલા સોનામાં ગભરાટભરી વેચવાલી જોવા મળી, જેને લઈને સોનામાં હાલ દબાણ જોવા મળ્યું છે. પાછલા કેટલાક દિવસથી એ રીતના સંકેતો મળી રહ્યા હતા કે આગામી સપ્ટેમ્બર મહિનાની મિટિંગમાં ફેડ દ્વારા વ્યાજદરોમાં 25 પોઈન્ટનો ઘટાડો કરવામાં આવી શકે. ફેડનું જે પ્રોબેબિલિટી મીટર હોય છે તે 92% સુધી એવી પ્રોબેબિલિટી બતાવતું હતું કે ફેડ સપ્ટેમ્બર મહિનામાં 0.25%નો વ્યાજદરમાં ઘટાડો કરી શકે. પરંતુ હાલ જે રીતના ડેટા આવ્યા છે અમેરિકન ઇકોનોમીના, ત્યારબાદ તેમાં ઘટાડો થયો છે અને અત્યારે ફરીથી ફેડ સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદર ઘટાડે તેવી સંભાવનાઓ ઘટતી જઈ રહી છે. આ સમાચારે સોનાના ભાવને એક પ્રેશર આપ્યું છે. હવે ફેડ ચેરમેન તેની સ્પીચમાં શું સંકેત આપે, સપ્ટેમ્બર મહિનામાં ફેડ વ્યાજદર ઘટાડશે કે નહીં. જો એવા કોઈ સંકેતો મળશે કે સપ્ટેમ્બર મહિનામાં ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવામાં નહીં આવે તો સોનાના ભાવમાં અહીંથી વધુ ઘટાડો જોવા મળી શકે છે. આ માટે ફેડ ચેરમેનની આજે મધરાત્રે ભારતીય સમય મુજબ જે સ્પીચ આવવાની છે તેના ઉપર દુનિયાભરના એનાલિસ્ટો નજર રાખીને બેઠા છે. સોનાના ભાવમાં મોટી વધઘટ થઈ શકે છે ફેડ ચેરમેનની આ સ્પીચ બાદ. સોનાના ભાવ માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો રેઝિસ્ટન્સ રહેશે $3349 ઉપર. 3366 કુદાવે તો સોનું ઝડપથી આગળ વધી શકે અને નીચામાં સપોર્ટ રહેશે 3328 અને $3311. 3311 તોડ્યા બાદ સોનાના ભાવ $3300ની અંદર પણ જઈ શકે. ટૂંકમાં મોટી વધઘટ આગામી 24-48 કલાક દરમિયાન સોનાના ભાવમાં દેખાઈ શકે. MCX સોના માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ. 99,525 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 99,995 ટાર્ગેટ અને 99,056 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. 98,589 ટાર્ગેટ રહેશે કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. નજર કરીએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે 24 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ વિથ GST સાથે સોનું. અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો આજનો ભાવ 1,01,530 રૂપિયા. 22 કેરેટ સોનું 93,030 રૂપિયા અને 24 કેરેટ વિથ GST સોનું 1,02,350 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પાછલા 2 દિવસમાં બે તરફી મોટી વધઘટ વચ્ચે સોનાએ મજબૂતી જાળવી રાખવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે $3300ની સપાટી છે તેની ઉપર સતત સોનું ટ્રેડ કરી રહ્યું છે અને ભારતીય બજારમાં રૂપિયો જે ડોલર સામે નબળો પડી રહ્યો છે તેને લઈને સોનાના ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો જોઈએ તે મળ્યો નથી અને સતત સોનું બિલ સાથે સોનું 24 કેરેટ સોનું છે તે 1,02,350 રૂપિયા આસપાસના ભાવમાં ટ્રેડ કરી રહ્યું છે. સોનાના ભાવમાં આગામી દિવસોમાં મોટી વધઘટ જોવા મળી શકે. તો આગળની તમારા શહેરના સોનાના ભાવ જાણવા હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આ રીતની સોના ચાંદીના ભાવની અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.